Calculate the machine hour rate in respect of machine A from the following information. નીચે જે માહિતી આપેલી છે એ માહિતી પરથી એ મશીન સંબંધિત તમારે યાંત્રિક કલાક દરની ગણતરી કરવાની છે. પ્રાઇસ ઓફ મશીન, મશીનની કિંમત આપેલી છે 83,750, 83,750 રૂપીસ, 83,750. સ્ક્રેપ વેલ્યુ ઓફ ધ મશીન, મશીનની ભંગાર કિંમત એમાંથી બાદ કરવાની છે મશીનની ભંગાર કિંમત, પ્લસ ઇન્સ્ટોલેશન ચાર્જીસ, એની અંદર ઇન્સ્ટોલેશન ચાર્જીસ તમારે એડ કરવાનો છે. એટલે ટોટલ પ્રાઇસ ઓફ મશીન 80,000 એન્ડ યુઝફુલ લાઈફ ઓફ મશીન, એનું ઉપયોગી આયુષ્ય તમને 8 વર્ષનું આપ્યું છે, ડિવાઇડેડ બાય 8. એટલે પર યર્સ ડેપ્રિસિએશન ઇઝ રૂપીઝ 10,000. 10,000 depreciation. Depreciation is variable expenses. ઘસારો એ ચલિત ખર્ચ ગણવામાં આવે છે. Depreciation 83,750 plus 2,250 minus 6,000 divided by 8 years, 10 years. And annual hour 5,000, 5,000 કલાકો વડે ભાગવાના છે. 5,000 કલાકો કેવી રીતે આવે પછી સમજાવીશ, પણ 5,000 કલાક વડે આને ભાગવાના છે ઘસારાને. એટલે પર અવર ડેપ્રિસિએશન ₹2. 1 કલાકનો ઘસારો ₹2 આવશે. નેક્સ્ટ, રેન્ટ એન્ડ રેટ્સ ઓફ ધ મશીનરી પર મંથ ₹500. ફેક્ટરીનું ભાડું અને વેરા ₹500 આપેલા છે, એ ₹500 માસિક છે, એટલે વાર્ષિક ₹6,000 થશે, યરલી ₹6,000. અહીંયા જે મશીનો છે એ કેટલા આપેલા છે એ આપણે જોઈશું. ધેર અધર સિમિલર મશીન આર એરેન્જ 3 other similar machine are arranged in the total space of the factory. કારખાનાની અંદર બીજા 3 મશીનો પણ આવેલા છે, એટલે ટોટલ મશીન 4 થશે. એટલે 6,000 ને 4,000 વડે ભાગવાના છે, 6,000 રેન્ટ એન્ડ રેટ્સ ડિવાઇડેડ બાય 4 મશીન, એટલે ₹1,500 આવશે. ફિક્સ એક્સપેન્સીસ, ફિક્સ ચાર્જ, રેન્ટ એન્ડ રેટ્સ 500 into 12 month divided by 4 machine, 1,500. Insurance premium of machine A 0.5%. 0.5% મૂળ કિંમત ઉપર ગણાશે. 0.5% 83,750 પર 0.5% એટલે 418.75 આવશે, 418.75. અને અહીંયા તમને ઇન્સ્ટોલમેન્ટ આપેલા છે પર 3 મંથ, પર 3 મંથ એટલે દર 3 મહિને, એટલે વર્ષની અંદર 4 હપ્તા થાય, 12 મહિના ભાગ્યા 3 મહિના, એટલે 4 ઇન્સ્ટોલમેન્ટ, એટલે ઇન્ટુ 4 ઇન્સ્ટોલમેન્ટ, એટલે ₹1,675. Insurance premium 418.75 into 4 installment, ₹1,675. And next, power consumption of machine A ₹15,000 per annual. મશીન એનો પાવરનો વપરાશ ₹15,000 આપેલો છે. અને લાસ્ટ પોઈન્ટ જુઓ, લુક એટ last point 11, power consumption of machine A is 2 unit. 1 કલાકે 2 યુનિટ વપરાય છે પર યુનિટ, પર અવર. રેટ પર અવર ઇઝ ₹1.50. એટલે 1 hour expenses ₹1.50 into 2, ₹3. 1 કલાકનો ખર્ચ ₹3 થાય છે, અને ટોટલ ખર્ચ થયો છે 15,000. ટોટલ એક્સપેન્સીસ ઇઝ 15,000 ડિવાઇડેડ બાય પર અવર એક્સપેન્સીસ 3, એટલે 5,000 કલાક આપણને મળશે.
આ મશીન વર્ષની અંદર 5000 કલાક ચાલે છે, 5000 અવર્સ. એટલે કલાકો આ રીતે શોધવામાં આવશે. 1 કલાકનો પહેલાં ખર્ચ શોધવાનો યુનિટને આધારે, અને પછી ટોટલ ખર્ચને 1 કલાક ખર્ચ વડે ભાગશો એટલે તમને સીધા કલાક મળી જશે. એટલે પાવર આપણે ચલિત ખર્ચ છે. પાવર કન્ઝપ્શન નીચે જુઓ, 15,000 ડિવાઇડેડ બાય 5,000 અવર્સ, 5000 કલાક વડે આપણે ભાગીશું એટલે પર અવર 3 રૂપીઝ. ટોટલ એન્યુઅલ એક્સપેન્સીસ 15,000 રૂપીઝ. અહીંયા 1 કલાકનો તો તમને અંદર કહી દીધેલો છે, કારણ કે 1 યુનિટનો ખર્ચ તમને ₹1.5 આપેલો છે અને કલાકે 2 યુનિટ વપરાય એટલે 3 રૂપિયા. એટલે 5000 કલાક છે, 3 ભાગ્યા એટલે 5000 કલાક આવ્યા, અને 5000 ને 3 ગુણો એટલે 15,000 રૂપિયા આવે. એટલે પાવરનો જે વપરાશ છે એ આ રીતે તમારે ગણવાનો રહેશે. ઘસારો આપણે જોઈ ગયા. ઇલેક્ટ્રિસિટી ફોર ધ ફેક્ટરી, ફેક્ટરીની વીજળી આપેલી છે 750 પર 2 મંથ, દર 2 મહિને. દર 2 મહિને 750નું બિલ આવે છે, એટલે વર્ષમાં 6 બિલ આવે, ગુણ્યા 6, 4500 રૂપિયા ટોટલ વીજળીનો ખર્ચ આવ્યો. ટોટલ એક્સપેન્સીસ ઓફ ઇલેક્ટ્રિસિટી. મશીન A is using 5 light point out of total 15 light point in the factory. ફેક્ટરીમાં કુલ 15 લાઇટ પોઈન્ટ છે, એમાંથી 5 પોઈન્ટ આ વાપરે છે, એટલે ગુણ્યા 5 ભાગ્યા 15, એટલે એક મશીનનો ખર્ચ 1500 રૂપિયા આવશે. સ્થિર ખર્ચ છે, ફિક્સ એક્સપેન્સીસ. ઇલેક્ટ્રિસિટી 750 into 6 installment into 5 point divided by 15 point, 1500 rupees. Wages of worker per month 800 rupees. એક મજૂરને 800 રૂપિયા ચૂકવવામાં આવે છે, એટલે એક મજૂરને વાર્ષિક 12 લેખે 12 મહિનાના 9,600 રૂપિયા ચૂકવવામાં આવે છે. પેઇડ 9,600 રૂપીઝ. અહીંયા there are 3 worker in factory, એટલે ગુણ્યા 3 કરવામાં આવશે, એટલે 28,800 in the factory. Who look after all the machine equally. 4 મશીનની સરખી સંભાળ રાખે એટલે ડિવાઇડેડ બાય 4 machines. એ રીતે એની ગણતરી થશે. વેજીસ 800 into 12 મંથ. એક કર્મચારીને 800 રૂપિયા માસિક 12 મહિનાની ગણવાની, એટલે 12 મહિના એ ગુણીશું. 3 કર્મચારીઓ એટલે 3 કર્મચારીઓ વડે ગુણીશું, અને આ 3 કર્મચારીઓ 4 મશીનની સંભાળ રાખે છે, આપણે એક મશીનની ગણવાની છે, એટલે ડિવાઇડેડ બાય 4 મશીન, એટલે 7,200 રૂપીસ. લેબર વેલફેર એક્સપેન્સીસ પર વર્કર પર એન્યુઅલ. એક કર્મચારીને વાર્ષિક 1200 રૂપિયા લેખે ચૂકવવામાં આવે છે. લેબર વેલફેર એક્સપેન્સીસ, કામદાર કલ્યાણ ખર્ચ પર વર્કર પર એન્યુઅલ 1200, એટલે ટોટલ 3 કર્મચારીઓ છે, એટલે 3 કર્મચારીની 3600 ભાગ્યા 4 મશીન, એટલે 900 રૂપિયા આવશે. લેબર વેલફેર એક્સપેન્સીસ 1200 યરલી into 3 worker divided by 4 machine, 900 rupees. Supervisor salary per month 3,000, 3,000 ગુણ્યા 12 month 36,000. Supervisor spend 3/4 of his time in the supervision of the machine. આ મશીનની અંદર પોતાનો 3/4 ભાગ ગાળે છે, એટલે ગુણ્યા 3 multiply 3 divided by 4, એટલે 27,000 rupees will be come. 27,000 રૂપિયા આવશે, પરંતુ 4 મશીનો વચ્ચે એને વહેંચવાની છે, ડિવાઇડેડ બાય 4 મશીન, એટલે 6750.
₹6,750 આવશે. સુપરવાઇઝર સેલરી 3,000 ઇન્ટુ 12 મંથ ઇન્ટુ 3/4 ટાઈમ સ્પેન્ટ ગાળે છે ઇન્ટુ 1/4 મશીન, 4 મશીન વડે ભાગીશું 6750. ઇન્ટરેસ્ટ ઓન હાયર પરચેઝ, ભાડા ખરીદીનો હપ્તો તમને આપેલો છે ઇન્ક્લુડિંગ ઇન્ટરેસ્ટ 862.50, ₹862.50 આપેલો છે પર 6 મંથ. એટલે આને ડબલ કરી નાખવામાં આવશે. એક જ મશીનનો છે 862.50 ગુણ્યા 2, ₹1725 આવશે. ઇન્ટરેસ્ટ ઓન હાયર પરચેઝ 862.50 ઇન્ટુ 2 ઇન્સ્ટોલમેન્ટ યરલી 1725. ટોટલ એન્યુઅલ એક્સપેન્સીસ, ફિક્સ એક્સપેન્સીસ 21,250 ડિવાઇડેડ બાય 5,000, 4.25. વેરિયેબલ એક્સપેન્સીસ ડેપ્રિસિએશન આપણે જોઈ ગયા, પાવર કન્ઝપ્શન જોઈ ગયા, રિપેરિંગ એન્ડ મેન્ટેનન્સ ટોટલ તમને આપેલ છે. રિપેરિંગ એન્ડ મેન્ટેનન્સ ઓફ મશીન એ ડ્યુરિંગ યુઝફુલ લાઈફ ₹20,000. મશીન એનું લાઈફ તમને આપેલી છે 8 વર્ષની, એટલે 20,000 ભાગ્યા 8, 20,000 ડિવાઇડ બાય 8 એટલે ₹2,500. દરેકને 5,000 કલાક વડે ભાગવાના છે ડિવાઇડેડ બાય ઇચ વેરિયેબલ એક્સપેન્સીસ 5,000 અવર્સ, 2 3.50. ટોટલ એન્યુઅલ એક્સપેન્સીસ ઓફ મશીન એ 48,750 ડિવાઇડેડ બાય 5,000, 9.75. 1 કલાકનો દર ₹9.75 આવ્યો. આમ યાંત્રિક કલાક દરની માહિતી તમને કેટલા મશીનની આપેલી છે એ ધ્યાનમાં લેવાનું છે. જેટલા મશીન આપ્યા હોય એમાંથી આપણે એક મશીનની માહિતી લેવાની છે. 4 મશીન આપ્યા હોય તો 4 ભાગવાના છે, 3 મશીન આપ્યા હોય તો 3 ભાગવાના છે. વાર્ષિક ખર્ચ કયા હોય ત્યારે ખર્ચ જો માસિક આપેલો હોય તો એને વાર્ષિકમાં રૂપાંતરિત કરવાનો છે. સમગ્ર આયુષ્ય દરમિયાનની કોઈ વિગત હોય તો એને 1 વર્ષની વિગત શોધીને આ પત્રકની અંદર તમારે ગણતરી કરવાની રહેશે. આ દાખલો તમારે હોમવર્કમાં ગણવાનો છે, અંદર ગણેલો જ છે, તમારે પોતાની જાતે ગણવાનો છે. આ ટોપિકનો છેલ્લો દાખલો, લાસ્ટ એક્ઝામ્પલ. કેલ્ક્યુલેટ ધ મશીન અવર રેટ ફ્રોમ ધ ફોલોઈંગ ડિટેલ્સ. નીચેની માહિતીને આધારે યાંત્રિક કલાક દરની ગણતરી કરો. વેલ્યુ ઓફ મશીન, મશીનની કિંમત આપેલી છે 2,01,000, 2,01,000. એક્સપેન્સીસ ટુ સેટ ધ મશીન, મશીન ગોઠવવાનો ખર્ચ આપેલો છે 2,400, એ આની અંદર ઉમેરવાનો છે. ધ સ્ક્રેપ વેલ્યુ ઓફ મશીન આફ્ટર 20 years ઓફ ઇટ્સ યુઝફુલ લાઈફ, એના ઉપયોગી આયુષ્યને અંતે એટલે કે 20 વર્ષના અંતે એની ભંગાર કિંમત ₹3,400 આપેલી છે 3,400, એ ઉપરમાંથી બાદ કરવાની છે. એટલે નેટ વેલ્યુ ઓફ મશીન 2 લાખ વિલ બીકમ ₹2,00,000 આવશે. 2,00,000ને 20,000 20 વડે ભાગીશું એટલે 10,000 ડેપ્રિસિએશન આવશે. ઘસારો વાર્ષિક 20,000 આવશે અને એ ઘસારો આપણે પત્રકમાં સ્થિર ખર્ચની અંદર મૂકીશું. 10,000 ડેપ્રિસિએશન. વેરિયેબલ એક્સપેન્સીસ 2,03,400 માઇનસ 3,400, 2,03,400 મશીન ગોઠવવાના ખર્ચ સાથે માઇનસ 3,400 ભંગાર કિંમત. 20 વર્ષનું આયુષ્ય 20 વડે ભાગો એટલે ₹10,000 વાર્ષિક ખર્ચ આવશે ઘસારાનો. અને કલાકો દાખલામાં તમને આપી દીધેલા છે 1 hours, 1,000 hours દાખલામાં કલાકો આપી દીધેલા છે. ધ એન્યુઅલ વર્કિંગ અવર ઓફ મશીન 1,000 એટલે 1,000 કલાકનું આ પત્રક બનાવવાનું છે.
એટલે 1000 વડે ભાગીશું ડેપ્રિસિએશનને, એટલે પર અવર 10 રૂપીસ આવશે, 10 રૂપિયા આવશે. રિપેરિંગ એક્સપેન્સીસ તમને આપેલો છે, જુઓ નંબર 1ની ઉપર, રિપેર ઓફ મશીન ઓફ ઇટ્સ લાઈફ 20,000, 20,000 રૂપિયા આપેલો છે. મશીનનું આયુષ્ય 20 વર્ષનું છે, એટલે 20,000 ભાગ્યા 20 એટલે 1,000 રૂપિયા આવશે. 1,000 ભાગ્યા 1,000 કલાક એટલે 1 રૂપિયો રિપેરિંગનો ખર્ચ આવશે. પર અવર રિપેરિંગ ચાર્જ 1 રૂપીસ. એન્ડ પાવર કન્ઝપ્શન, the consumption of power number 1 in the machine is 2 unit per hour. કલાકે 2 યુનિટ ચાલે છે. The rate of power is rupees 0.40 per unit. એનો દર આપેલો છે 40 પૈસા. 2 યુનિટ ચાલે છે એટલે 40 પૈસા ગુણ્યા 2 યુનિટ, 1 કલાકનો ખર્ચ, 1 hour expenses of power consumption rupees 0.80. કલાક છે ટોટલ 1,000, 1,000 અવર ઇન્ટુ 0.80 એટલે 800 રૂપિયા. પાવર 1 કલાકનો ખર્ચ 0.80 ઇન્ટુ 1,000 એટલે 800 રૂપીસ, 800 રૂપિયા આવશે. આમ વેરિયેબલ એક્સપેન્સીસ આ રીતે આપણે ગણેલા છે. નેક્સ્ટ, ઇલેક્ટ્રિસિટી ઓફ ફેક્ટરી 1,600 રૂપીસ. ફેક્ટરીની વીજળી આપેલી છે 1,600 રૂપિયા. અને નંબર 3માં તમને કહ્યું છે 1/5 ઓફ ધ ટોટલ એમ્પ્લોય વર્ક ઓન ધીસ મશીન. આ મશીન ઉપર કુલ 1/5 ભાગના કર્મચારી રોકાયેલા છે. The electricity of the factory is to be distributed on the basis of number of employees. કર્મચારીની સંખ્યાને આધારે એ તમારે વીજળી ગણવાની છે. એટલે 1,600 ને 5 મજૂર વડે ભાગવાના છે. 1/5 એમ્પ્લોય વડે તમારે ભાગવાના છે. ઇલેક્ટ્રિસિટી 1,600 ઇન્ટુ 1/5, 320 એન્યુઅલ એક્સપેન્સીસ. સન્ડ્રી એક્સપેન્સીસ એન્યુઅલ સન્ડ્રી એક્સપેન્સીસ એલોકેટેડ ટુ ધ મશીન એ તમને આપી દીધેલો છે. ગિવન 2,880 રૂપીસ. 2,080 રૂપીસ ડાયરેક્ટ. રેન્ટ ભાડું, એન્યુઅલ ફેક્ટરી રેન્ટ સમગ્ર ફેક્ટરીનું ભાડું છે 2,400. નંબર 2, look at number 2, the machine occupies 1/4 space in the factory. આ મશીન ચોથો ભાગ રોકે છે એટલે 4 વડે એને ભાગીશું, ડિવાઇડેડ બાય 4. રેન્ટ 2,400 ડિવાઇડેડ બાય 4 અથવા તો ઇન્ટુ 1/4, 600 રૂપીસ. એન્ડ ઇન્સ્યોરન્સ, એન્યુઅલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઓફ મશીન. મશીનનો વાર્ષિક વીમો તમને આપી દીધેલો છે 1,000. ટોટલ ફિક્સ એક્સપેન્સીસ 4,000 ડિવાઇડેડ બાય 1,000 અવર્સ. પર અવર 4 રૂપીસ. ટોટલ મશીન અવર રેટ 15.80 and total annual expense is 16,800. આ દાખલાની અંદર તમને જે કહ્યું છે એ પ્રમાણે ગણતરી કરવાની છે. 1,000 કલાક આપી દીધેલા છે. સ્થિર ખર્ચની અંદર જે વીજળી આપેલી છે 1,600 રૂપિયા આપેલી છે, પણ કર્મચારીની સંખ્યાને આધારે તમારે ગણવાની છે. એટલે 1/5 આપણે કર્મચારીની સંખ્યા જે છે 5 વડે ભાગેલ છે. 5 કર્મચારી છે, 320 રૂપિયા આવશે. પરચુરણ ખર્ચ માટે
તમને રકમ આપી જ દીધેલી છે, કોઈ ગણતરી કરવાની રહેતી નથી. 2080 ભાડું તમને ટોટલ 2400 આપેલું છે, પરંતુ આ મશીન ચોથો ભાગ રોકે છે, એટલે ચોથા ભાગનું ભાડું એના ફાળે આવે, એટલે 2400 ભાગ્યા 4 એટલે 600 રૂપિયા આવશે. વીમો તમને આપી દીધેલો છે 1000, એટલે ટોટલ સ્થિર ખર્ચ આવે છે 4000 અને 1000 કલાકો આપેલા છે ભાગશો એટલે 1 કલાકનો સ્થિર ખર્ચ 4 રૂપિયા આવે છે. ચલિત ખર્ચની અંદર ઘસારો મેં તમને કહ્યું તેમ એનો ગોઠવણીનો ખર્ચ ઉમેરવાનો છે અને પછી ભંગારની કિંમત બાદ કરી અને જેટલું આયુષ્ય છે એટલા વડે એને ભાગવાના છે. એટલે ટોટલ જે આવશે એ વાર્ષિક 10,000 એનો ઘસારો આવશે. એ ફક્ત એક જ મશીનનો છે, એને 1000 કલાક વડે ભાગશો એટલે 10 રૂપિયા આવશે. રિપેરિંગની અંદર તમને રકમ આપી દીધેલી છે 20,000 અને એનું 20 વર્ષનું આયુષ્ય છે, એટલે 20 વડે આપણે ભાગીશું એટલે 1000 આવશે. 1000ને 1000 કલાક વડે ભાગતા 1 રૂપિયો આવશે. પાવર તમને કલાકે 2 યુનિટ વપરાય છે, 1 યુનિટનો દર 4.4 આપેલો છે, એટલે 1 કલાકનો ખર્ચ 80 પૈસા આવે છે, એટલે 1000 કલાકનો ખર્ચ 800 રૂપિયા આવે. એટલે એન્યુઅલ વાર્ષિકની અંદર 800 રૂપિયા મૂકેલા છે અને 1 કલાક દીઠ દર 80 પૈસા મૂકેલા છે. અને મશીનનો જે દર છે તે કુલ વાર્ષિક પરોક્ષ ખર્ચાઓ 16,800 છે અને 1000 વડે ભાગશો એટલે રકમ સુધારેલી છે. 16,800ની જગ્યાએ 15,800 ટોટલ વાર્ષિક પરોક્ષ ખર્ચ આવે છે અને 1000 કલાક વડે ભાગ્યા છે એટલે 15 રૂપિયાને 80 પૈસા આવશે. વાર્ષિક ખર્ચને કલાક વડે ભાગતા 1 કલાકનો ખર્ચ 15 રૂપિયાને 80 પૈસા આવશે. 15.80 રૂપીસ. અહીંયા 75% સિલેબસ પૂરો થાય છે.